હકી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુબેલવાલા। સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના યાકુતપુરાના ગુલશન એપાર્ટમેન્ટ ખાતે મીરા ક્લિનિક દ્વારા આયોજિત પારુલ હોસ્પિટલ રાવપુરા દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું નિઃશુલ્ક આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માસિકની અનિયમિતતા, ચાંડા તથા ગાંઠ, ગર્ભાશયના તાકા વગરના દૂરબીનથી ઓપરેશન, કમર દર્દ, ગૂંથણ દર્દ, બાળકની તપાસ, શરદી, ખાંસી, તાવ, ઝાડા, ઉલટી જેવા અનેક દર્દીઓની તપાસ અને સારવાર માટે નિઃશુલ્ક કન્સલ્ટેશન કેમ્પ ડોક્ટરોની તપાસ મુજબ ડોક્ટરોની ટીમ દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। મીરા ક્લિનિકના ડોક્ટર શબનમ કાદરીના સખત પ્રયાસો બાદ કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જૂની ઘડીના યામસ્તાન બાબા દરગાહના ગાદી નસીન હાજી દસ્તગીર ઉર્ફે ભોલુબાપુ અને ગોપાલભાઈ શાહ, પૂનમબેન સોની, ગિરીશભાઈ ખત્રી સહિત અનેક મહાનુભાવો હાજર રહી કેમ્પને સફળ બનાવ્યો હતો। સાંભળો ડોક્ટર શબનમ કાદરી અને ડોક્ટર સંદીપ પરમાર સાહેબ દર્દીઓની સારવાર અને કાળજીને લઈ શું સલાહ સૂચન આપી રહ્યા છે તે સાંભળીએ। હળીવત રૂઝે બરબ। टमाटर समूह आज यहाँ पे जो कैंप है उसमें ज़्यादा पेशेंट किस चीज़ का आ रहा है? गायनेकोलॉजी गायनेस के ज़्यादा पेशेंट आ रहे हैं, स्त्री रोग के ज़्यादा पेशेंट आ रहे हैं और पीडियाट्रिशियन बच्चों के डॉक्टर आए हुए हैं, तो उसके भी पेशेंट ज़्यादा हैं। आज ये जो कैंप रखा हुआ है उसके बारे में क्या कहोगे? मैं डॉक्टर शबनम कादरी, याकुतपुरा सरसिया तालाब के सामने मीरा क्लिनिक द्वारा और पारुल हॉस्पिटल के डॉक्टर सेवाभावी डॉक्टर्स द्वारा एक कैंप का आयोजन किया गया है। वो कैंप में स्त्री रोग के निष्णात डॉक्टर संदीप सर और बालकों के निष्णात डॉक्टर और आयुर्वेदिक पद्धति से निदान करने वाले डॉक्टर ये कैंप में सेवा देने आए हैं। और ये कैंप द्वारा बहुत लोगों को फ़ायदा हो रहा है और हम प्रयत्न करेंगे कि इससे बहुत ज़्यादा आने वाले फ्यूचर में भी सबको फ़ायदा हो। क्या समय क्या है? सुबह 10 से 1 बजे तक। कितना टारगेट है आज? 150-200 तक टारगेट है। આજે જે કેમ્પ યોજાઈ રહ્યો છે એના વિશે શું માહિતી છે અને પેશન્ટ વિશે કાળજી શું છે? હા, હું ડૉક્ટર સંદીપ પરમાર, હું ગાયનેકોલોજીસ્ટ છું। હું ફૂલ ટાઈમ ગાયનેક તરીકે પારુલ હોસ્પિટલ રાવપુરામાં સેવારત છું। આજે અમે મીરા ક્લિનિક દ્વારા આયોજિત કેમ્પની અંદર ભાગ લેવા માટે આવ્યા છીએ, જેમાં મારી ટીમ, હું ગાયનેકોલોજીસ્ટ, મારો નર્સિંગ સ્ટાફ, મારા આયુર્વેદિક ડૉક્ટર અને સાથે બાળકોના ડૉક્ટર અહીંયા સેવા માટે આવ્યા છીએ। અહીંયા મોટા પ્રમાણમાં લોકો આ કેમ્પનો લાભ લેવા માટે આવી રહ્યા છીએ। અમારું ટાર્ગેટ એ રહેશે કે છેવાડાના માણસને પણ ફ્રી ઓફ કોસ્ટ એક નિષ્ણાતની સેવા મળી રહે। સાથે અમે જરૂરતમંદ જે સ્ત્રીઓ છે કે જેમને સોનોગ્રાફીની જરૂર છે એ સોનોગ્રાફી અમે અમારા સેન્ટર ખાતે ફ્રી ઓફ કોસ્ટ કરી આપીશું। આજે મહિલાઓને વધારે કમર અને ઘૂંટણની સમસ્યાઓ વધારે છે, એના માટે કેવો ઉપાયો કરેલો? મોટાભાગે ડિલિવરી પછી જે ખોરાક લેવામાં નિષ્કાળજી જે રાખવામાં આવતી હોય છે એના કારણે ઘૂંટણ અને કમરની તકલીફ થતી હોય છે। આજના જમાનાની અંદર જે ખોરાકમાં ભેળસેળવાળો ખોરાક અને આ બધું બહારનો ખોરાક, જે બહારનું ખાવાનું પ્રમાણ અને પ્રચલન વધેલું છે, જેના કારણે આ બધી તકલીફો થાય છે। સ્ત્રીઓએ એ કાળજી રાખવી જોઈએ કે ડિલિવરી પછી પણ એટલીસ્ટ કેલ્શિયમની ગોળી એમણે ખાવી જોઈએ। સાથે સાથે દૂધ અને કેળા, જેમાંથી કેલ્શિયમ વધારે મળે છે, એ વસ્તુ ખાવી જોઈએ। અને જરૂર પડે તો ફિઝિયોથેરાપીની કસરતનો પણ તમારે લાભ લેવો જોઈએ, જેના કારણે આ ઘૂંટણના અને સાથે સાથે કમરના જે રોગ થાય છે,
એના ઉપર કંટ્રોલ લાવી શકાય. આજે યાકુતપુરા સરસિયા રોડ પર મીરા ક્લિનિકના શબનમ મેડમના તરફથી ડૉક્ટર શબનમ મેડમના તરફથી આ કેમ્પ રાખવામાં આવ્યું છે. આ કેમ્પ પારુલ હોસ્પિટલના તરફથી છે અને ઘણી સારી સેવાઓ છે અમારા વિસ્તાર માટે. અને આ ઘણા લોકો સવારથી ચાલુ છે અને ઘણા લોકો આ મેડિકલનું લાભ લે છે. અને જેટલી પણ આ પબ્લિક આવે છે આ અમારા યાકુતપુરા અને આજુબાજુના હિન્દુ મુસ્લિમ તમામ વિસ્તારના લોકો આવે છે. અને આવી સેવાઓ અમારા વિસ્તારમાં અમારા જે ડૉક્ટર છે મેડમ શબનમ એમના તરફથી છે. અને અમારી મસ્તાન બાવા દરગાહ કમિટીના લોકો પણ અહીંયા ઉપસ્થિત છે. અહીંયા દવા પણ નિઃશુલ્ક છે. અહીંયા દવા પણ નિઃશુલ્ક છે અને આ ખૂબ જ સારી સેવા છે જે મારા વડોદરા શહેર માટે અને લોકોને આવો લાભ લેવો જોઈએ. હું હાજી દસ્તગીર શેખ ભોલુ બાપુ, મસ્તાન બાવાની દરગાહ.